નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી શાંતિપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આજ ગુગન વિગોજીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે છે ઇકોનોમિક્સ વિષય ધોરણ 12માં આપણે જે વિષયનો અભ્યાસ કરવાનો છે એ પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. અત્યાર સુધી મિત્રો આપણે શું ભણ્યા તો કે ભાઈ હે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એટલે કે હે વિજ્ઞાનની અંદર છે વૃદ્ધિ અને વિકાસ ભણી ગયા. આપણે જોતા એ પર્ણોનો વિકાસ થાય ને પૌધા છે કે પેડ છે એનો છે વૃદ્ધિ થાય ને આવું બધું ભણી ગયા. પણ આજે આપણે જે ભણવાનું છે એ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં ભણવાનું છે આ વૃદ્ધિ અને વિકાસ. તો પ્રથમ એ વૃદ્ધિ અને વિકાસ છે શું સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, આપણે છે એ ધોરણ 11માં ભણી ગયા હતા. પેઢીના આવક અને ખર્ચ અંગેના ખ્યાલોમાં યુનિટમાં જોયું છે તમે કે પેઢી છે એનો એ વિકાસ થાય છે, બરાબર, ઉત્પાદન વધે છે, આવક વધે છે, ખર્ચાઓ છે આવા પ્રમાણે થાય છે, બરાબર છે. તો આ વૃદ્ધિ અને વિકાસ છે શું? પછી પહેલાં યુનિટમાં છે આપણે એવું ભણી ગયા હતા કે ભાઈ આલ્ફ્રેડ માર્શલે એવું કીધું કે સંપત્તિનું શાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર છે એ સંપત્તિનું શાસ્ત્ર છે. સંપત્તિ વધે છે એટલે માણસની છે એ આવક વધે છે, અને આવક વધે છે એટલે એ સુખાકારી વધે છે. તો હવે જે ભણવાનું છે એ વૃદ્ધિ અને વિકાસ છે એનાથી અલગ પડે છે. ક્યાં અલગ પડે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રાચીન જે છે એ સમય હતો અર્થશાસ્ત્રનો, જ્યારે ઉદ્ભવ થયો હતો એ વખતની તમને વાત કહું, જેને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહેવામાં આવે છે, કે જેને છે એ શરૂઆતમાં અર્થશાસ્ત્રને એ ગ્રો અપ કરવામાં છે એ પોતાનો ફાળો આપ્યો, એટલે ઊભું કરવામાં ફાળો આપ્યો. જેને કહેવાય ને નીવની ઈંટ બન્યા બધા, પાયો બન્યા એ બધા. એડમ સ્મિથ છે એમાંનો એક છે એ ચહેરો, એડમ સ્મિથ. એટલે એને એવું કીધું હતું કે હે સંપત્તિ વધે એટલે છે માનવનું કલ્યાણ થાય. પછી એ રોબિન્સન નામના અર્થશાસ્ત્રીએ એવું કીધું હતું કે માણસો પાસે એ આવકના સાધનો મર્યાદિત છે, જ્યારે એને એ પોતાની એ જરૂરિયાતો અમર્યાદિત છે, એ જરૂરિયાતોને છે સંતોષવા માટે સાધનો વૈકલ્પિક તેમજ મર્યાદિત છે. આ બે વિચારે કઈ રીતના મેળ બેસાડવો એનો અભ્યાસ કરતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર. એટલે શું થયું તો કે માણસ થયો ને એક સાધન થયું. ભાઈ માણસ અને સાધન છે, માણસની પોતાની જરૂરિયાતો છે, ઈચ્છાઓ છે, એ અપેક્ષાઓ છે, એ ઘણી બધી છે. મારે ટ્રેક્ટર લેવું છે ને, મારે ભણવું છે ને, આટલા ખર્ચાઓ કરવાના છે, મારે જમવા હોટલમાં જવાનું છે, કપડાં લેવાના છે, મોબાઈલ્સ લેવાનું છે, બાઇક લેવાનું છે, આવી તો કેટલી અઢળક ઈચ્છાઓ છે. પણ એને ઈચ્છાઓને પૂરી કરવા માટે મારી પાસે સાધનો તો કે સાહેબ એ તો ગધડીનું કહે ને 5 વીઘા જમીન છે, બાકી એ સિવાય કાંઈ નથી ગયા તો ન ચાલે. ભાઈ એની બે વચ્ચે તમારે મેળ બેસાડવાનો છે. કેવી રીતના મેળ બેસાડવાનો હોય એનો અભ્યાસ કરાવવાનો છે અર્થશાસ્ત્રને. તો એ વાત પૂરી. ભાઈ તો શું થયું તો કે આર્થિક પાસાઓને ધ્યાનમાં લીધું. જોજો તમે, પહેલાં એડમ સ્મિથે આર્થિક પાસાને ધ્યાનમાં લીધું, રોબિન્સને આર્થિક પાસાને ધ્યાનમાં લીધું. ઘણા વર્ષો સુધી આમનામ જ ચાલ્યા રાખ્યું. પછી શું થયું તો કે નવી સંકલ્પનાઓ આવી. ખાસ કરીને એમાં પાયો કોઈ નાખનાર વ્યક્તિ હોય તો એ આપણા છે એ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ? અમર્ત્ય કુમાર સેન. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વિભાવનાઓ આપી. અને એને એવું કીધું કે ભાઈ ના, માત્ર ને માત્ર તમે એ માણસોને હાથમાં 10 રૂપિયા આપી દો, 100 રૂપિયા આપી દો, લાખ રૂપિયા આપી દો એટલે કલ્યાણ નથી થતું. તો કે એનેથી જીવન એનું જે છે એ સુધરવું જોઈએ. આરોગ્યની દ્રષ્ટિએ, શિક્ષણની જગતની દ્રષ્ટિએ, પછી તો કે રહેણી કેરણી, એને જે આજુબાજુનું વાતાવરણ સારું મળવું જોઈએ. આ બધી જ બાબતોને આવરી લ્યો. ત્યાં છે આપણે વૃદ્ધિ અને વિકાસને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલાં વૃદ્ધિ એટલે શું એ સમજીએ. આર્થિક વૃદ્ધિ જોજો, ઓલી વૃદ્ધિ નહીં. આર્થિક વૃદ્ધિની સંકલ્પમાં શું આપ્યું હોય તો કે ભાઈ એ રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, એને આપણે આર્થિક વૃદ્ધિ કહીશું. ટૂંકમાં આપી દીધું હોય. જોજો, રાષ્ટ્રીય થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ અથવા રાષ્ટ્રીય કુલ આવક એ
વૃદ્ધિ છે. આવી સંકલ્પના આપી. જો સમજો શું કહેવા માગે છે, તો કે માત્ર ને માત્ર એ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે એટલે એ વૃદ્ધિ છે ભાઈ. તો વિકાસની સંકલ્પના શું છે એ જો, એટલે તમને સમજાશે. આર્થિક વિકાસ. આર્થિક વિકાસની સંકલ્પના શું આપી, તો કે જેમાં ગરીબાઈ તેમજ આવકની અસમાનતા ન વધે અને રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય આવક વધે તો તે વિકાસ છે. જો આ બે વ્યાખ્યા ઉપર તમને સમજાઈ જશે કે અહીંયા એમ જ કીધું કે માત્ર ને માત્ર શું કીધું વૃદ્ધિમાં, માત્ર ને માત્ર આવક વધારો. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભારત છે ભાઈ આપણું, ફોર એક્ઝામ્પલ આપણું ભારત છે ભાઈ. દાખલા તરીકે ભારતની 100 રૂપિયા છે આવક છે. હવે તો કે 5 જણા ખાવાવાળા છે ભાઈ, અથવા 5 લોકો છે ભાઈ એમ કહીએ, તો એક જણાના 20 રૂપિયા થયા. એક જણાના 20 રૂપિયા થયા, બરોબર. આ માત્ર ને માત્ર શું કીધું ભાઈ, તો માત્ર ને માત્ર આવકમાં વધારો થાય એટલે એ વૃદ્ધિ થાય છે. હવે ખરેખર મુદ્દો શું સમજવાનો હે, તો કે ભાઈ આ જે 100 રૂપિયા આવક છે એમાં શું થાય છે, તો કે એમાં છે મોહનભાઈ છે એ 30 રૂપિયા આવક છે, જ્યારે પરેશભાઈ છે એને 10 રૂપિયા છે, અને એ મહેશભાઈ અને પોપટભાઈ બેને છે એ 5-5 રૂપિયા જ આવક છે. તો હવે તમે સમજો બધીની આવક એક સરખી નથી. જોજો મોહનભાઈ એ 30 રૂપિયા લઈ જાય છે, પછી તો કે ભાઈ પરેશભાઈ છે એ 10 રૂપિયા લઈ જાય, મહેશભાઈ છે એ 5 રૂપિયા લઈ જાય, પોપટભાઈ 5 રૂપિયા લઈ જાય, બરાબર. અને એક જયેશભાઈ એકલા છે જે 50 રૂપિયા લઈ જાય. તો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, બરાબર. હું તમને એમ કહી દઉં કે 100 રૂપિયાવાળા 200 રૂપિયા થઈ જાય, હાલો વધીને 200 રૂપિયા થઈ ગયા, બરાબર. લોકો ભલે 5 ના 5 જ રહ્યા હોય, બરાબર. પણ અહીંયા છે જયેશભાઈ સીધા છે 150 રૂપિયા લઈ જતા હોય પોતે એકલા, અને બીજા છે અહીંયા બધા છે 50 રૂપિયામાં ભાગ પાડતા હોય, તો શું થયું? વૃદ્ધિ થઈ કહેવાય. વૃદ્ધિ તો માત્ર ને માત્ર શું કામ કરશે, તો કે આવક વધી. બતાવ્યું તમને, જોજો વૃદ્ધિ માત્ર ને માત્ર રાષ્ટ્રીય આવકનો વધારો દર્શાવી શકે. પરિમાણાત્મક ખ્યાલ માપી શકો તમે એને, કે 1 લીટર દૂધ છે કે 2 લીટર દૂધ છે, પણ દૂધની ફેટ કેટલું છે, એની ગુણવત્તા કેવી છે, એ માપી ન શકે વૃદ્ધિ ક્યારે ભાઈ. ઇટ નોટ પોસિબલ. એ કામ છે વિકાસનું છે. ઘણું છે વિકાસ. ગુણવત્તાલક્ષી ખ્યાલ. જોજો ગુણવત્તાલક્ષી ખ્યાલ આપણે ગુણાત્મક ખ્યાલમાં આવશે કે ગુણાત્મક ખ્યાલ અને આ છે એ પરિમાણાત્મક ખ્યાલ છે. કોણ? વૃદ્ધિ છે એ પરિમાણાત્મક ખ્યાલ છે, જ્યારે વિકાસ પરિમાણાત્મક નથી, ગુણાત્મક ખ્યાલ છે. કેમ? કેમ કે ભાઈ અહીંયા છે આવકની અસમાનતા. આવકની અસમાનતા છે એ વધવી ન જોઈએ. અહીંયા આવા કંઈ ફેરફાર ન થવા જોઈએ, અને પછી અહીંયા એ આવક વધતી જવી જોઈએ, બરોબર. દાખલા તરીકે આ એક્ઝામ્પલ છે એમાં જોઈ લ્યો કે ભાઈ અહીંયા છે એ 200 રૂપિયા લખ્યા છે, એમાં 5 લોકોનો ભાગ પાડે છે, બરોબર. તો મતલબ શું થયો, તો કે બધાને 50-50 ભાગે આવવા જોઈએ. 5 જણ છે, બરોબર, 4 જણ છે, તો એને બધાને 50-50 ભાગે આવવા જોઈએ. નીચે છે એ શું થશે કે ભાઈ 40-40 ભાગે આવવા જોઈએ. 40-40 રૂપિયા છે એ દરેક વ્યક્તિને એ ભાગે આવવા જોઈએ. તો શું થશે, કે તો વિકાસ થયો એમ કહેવાય. એટલે જો આમાં શું કીધું કે એમાં ગરીબાઈ છે એનું પ્રમાણ ન વધવું જોઈએ, અને આવક છે એની જે અસમાનતા વધવી ન જોઈએ. આ બે શરતો છે ઇન્વર્ટેડ કોમામાં, બરાબર. આ બે શરતો છે, આ બે શરતો સંતોષાઈ જાય અને પછી જો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો વિકાસ છે. હવે તમને એ વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજાઈ જવો જોઈએ કે વૃદ્ધિ છે એ માત્ર ને માત્ર રાષ્ટ્રીય આવક સાથે સંબંધિત છે, એને માપી શકાય છે, સીમિત ખ્યાલ છે, મર્યાદિત ખ્યાલ છે, ટૂંકો ખ્યાલ છે, બરાબર. વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. જ્યારે વિકાસ છે કેવો ખ્યાલ છે, તો કે વિશાળ ખ્યાલ છે ભાઈ.
ગુણાત્મક ખ્યાલ છે, વિસ્તૃત ખ્યાલ છે, અલ્પવિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે, એક પ્રક્રિયા છે. આ બધું છે વિકાસ છે ભાઈ. વિકાસ છે એને એ સમજવું હોય તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, શું તો કે ગરીબાઈ છે એ વધવી ન જોઈએ, આવકની અસમાનતા વધવી ના જોઈએ. આ બે શરતો સંતોષાઈ જાય અને પછી જો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એ વિકાસ છે એમ કહેવાય. બરાબર ને? વૃદ્ધિમાં શું આવશે? માત્ર રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, અથવા તો તમારી પાસે સાધન સામગ્રી છે એનો એ ઉત્પાદન વધે છે, બરાબર, પેદાશ વધે છે, તો એનો મતલબ એ તો રાષ્ટ્રીય આવક વધી એટલે વૃદ્ધિ થયું એમ કહેવાય. બરાબર? આટલો મેઇન તફાવતથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એક જ શબ્દ ઉપર હાલે. જો અહીંયા શું આવશે? રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, અને અહીંયા એ જ આવશે રાષ્ટ્રીય આવકમાં જ વધારો આવશે કે એમાં વિકાસમાં, પણ કઈ શરતોને અનુસરીને? તો કે ભાઈ ગરીબાઈ અને આવકની અસમાનતામાં વધારો થવો જોઈએ નહીં. આ બે બાબત સમજવાની છે. એટલે આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત તમને આવડી જાય. કંઈ અઘરું નથી, સાવ સરળ છે. તો તમારે અહીંયા HWમાં શું લખવાનું છે? આર્થિક વૃદ્ધિ અને વિકાસનો અર્થ લખવાનો છે. સરળ છે, અઘરું નથી. સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કલ્યાણલક્ષી વિભાવનો જ્યારે અર્થશાસ્ત્રમાં પ્રગટ થઈ ને ત્યારે વૃદ્ધિ અને વિકાસના એ ખ્યાલો જન્મ લીધા. બધે દેશનો વિકાસ થઈ રહ્યો કેમ ખબર પડે કે કે ભાઈ વિકાસ થઈ રહ્યો તો મતલબ એમ થાય ગરીબાઈ ઘટવી જોઈએ, આવકની અસમાનતા ઘટવી જોઈએ. આપણે અત્યારે મોટા બણગા ફૂંકી રહ્યા છે. ભારત છે એ વિકાસમાન દેશ છે, એ કે વિકાસમાન દેશ છે, વિકસિત દેશ છે, એવો શબ્દ નથી વાપરી શકતા. એનું કારણ આ જ છે, આવકની અસમાનતા અને ગરીબાઈ. તો વિકાસની કક્ષામાં ટોચ ઉપર ન પહોંચી જાય ભાઈ. જો પણ આ જરૂરિયાત નથી સંતોષી શકતા આપણે. ગરીબાઈ અને આવકની અસમાનતા છે એ આપણે આડે ક્યાંક ને ક્યાંક આવે છે. જ્યારે યુરોપના દેશો છે એ આડી નથી આવતી ભાઈ. ગરીબાઈનું પ્રમાણ નથી આવકનું અસમાનતાનું પ્રમાણ. આજથી 50 વર્ષ પહેલાંનું જોઈ લો તમે. ગામડા હતા તો ગામડામાં બધાએ ખરખા, કોઈ નવું ગાડું લેવાનું નવરાત ન હોય, બળદની જોડા કોક આગળ જ નીકળે, બાકી બધા હરખા. કોઈ આગળ દતાર ન હોય, ઓયણી ના હોય, ટ્રેક્ટર ના હોય, થઈ ગયા ને બધા હરખા. ત્યારે આવકની અસમાનતા નથી, ગરીબાઈ એક જ હતું. અને જેમ છે એ આપણે આગળ આવશે સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી ને ગરીબીના ખ્યાલો. એ વખતે તમને હું ગરીબી આખું મુદ્દો ઊંડાણપૂર્વક ભણાવીશ. ત્યારે છે એ માત્ર એક પ્રશ્ન હતો ગરીબાઈનો, અને અત્યારે છે એ ગરીબાઈમાંથી નવી પ્રશ્નો ઉદ્ભવ્યા ને એ છે આવકની અસમાનતા. મૂળિયા છે જે દેશને ખોખલું કરી રહ્યું છે. 50, 60, 100 વર્ષ પહેલાં જોઈ લો તો અંગ્રેજો પાસે જે હતું એ હતું, બાકી કોઈ બધા સબ સરખા. કોઈ આગળ નવી કપડાની જોડી ના હોય, બધા હરખા બેઠેલા હોય, આંધેલા તૂટેલા ફાટેલા પહેરીને બેઠા હોય. તો અહીંયા પ્રશ્નો નહોતા, ત્યાં માત્ર એક ગરીબાઈનો જ પ્રશ્ન હતો. અત્યારે નવા પ્રશ્નો જઈનમાં કે આવકની અસમાનતા વધવી ન જોઈએ, ગરીબાઈ ન વધવી જોઈએ, પછી રાષ્ટ્રીય આવકમાં વધારો થવો જોઈએ. અત્યારે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. જોજો, હું એમ નથી કહેતો રાષ્ટ્રીય આવકમાં વધારો નથી થતો, પણ પ્રશ્નો શું થાય છે? આવકની અસમાનતા. આપણે અહીંયા બિલ ગેટ્સ છે, મુકેશ અંબાણી છે, બરાબર છે, આવા તો ઘણા બધા છે ને, અરબોપતિ છે, ખરબોપતિ છે, રૂપિયાનું કંઈ કમીનું જ નથી ભાઈ, કેટલા રૂપિયાની ખબર નથી, એવાય છે વ્યક્તિઓ. અને એક છે ઝૂંપડામાં રહે વ્યક્તિ. તો આ છે એ વિકાસ છે ભાઈ. એ સમજવાનું હોય કે વિકાસ દેશનો થઈ રહ્યો કઈ રીતના ખબર પડે? તો કે ભાઈ આ ગરીબી ના રહેવો જોઈએ, બરાબર છે, એ આની હારવાર આવવો જોઈએ, આવકની અસમાનતા ઘટવી જોઈએ. જે પ્રશ્ન છે એ અત્યારે ખૂબ જ ગંભીર છે. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો આ મૂળભૂત તફાવત છે કે વૃદ્ધિ આવશે અહીંયા રાષ્ટ્રીય આવકનો વધારો આવશે, અને વિકાસ આવશે અહીંયા રાષ્ટ્રીય આવકનો વધારો તો આવશે જ, પ્લસ શું એડ થશે? પ્લસ શું થશે? તો કે ગરીબાઈ એમાં વધારો ન થવો જોઈએ, અને શું તો કે આવકની અસમાનતામાં વધારો ન થવો જોઈએ. આ બે જરૂરિયાતો સંતોષાઈ જાય અને પછી જો રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય તો એ વિકાસ છે. ઓકે, લેસનમાં આ લખવાનું છે. ધન્યવાદ.